લેન્સ મેકરનું સૂત્ર આપણે મેળવવું છે, ફોર્મ્યુલા કે ભાઈ લેન્સ બનાવવો હોય તેના માટેનું કોઈ સૂત્ર ખરી? યોગ્ય કેન્દ્ર લંબાઈને આપણે લેન્સ બનાવવો હોય તો કોઈ ફોર્મ્યુલા ખરી? બરાબર. અને લેન્સ મેકરનું સૂત્ર કહે છે કેવું? લેન્સ મેકર્સ નું સૂત્ર આપણે તારવવું છે. બરાબર. એમાં આપણને આ ગોળીય સપાટીનું વક્રીકોણ કામ લાગશે. આપણે મૂળ તો હવે વાત કરી હતી ને ગોળીય સપાટીમાં. પહેલા હું નેક્સ્ટ શરૂ કરું છું. આપણી ગોળીય સપાટી હતી ને, અહીંયા વસ્તુ હતી ઓબ્જેક્ટ, અને અહીંયા આપણે આને શું કહેતા? એન. એન નામ આપ્યું હતું ને? આ એન. હા, અને જ્યાં આપાત કેળ આપણે આપ્યું હતું અહીંયા, ત્યાં એમ હતું ને? આપાત કેળ હતું આય. પછી થોડું આમને જવાને બદલે અહીંયા છેદું એને આપણે કહેતા હતા યોગ્ય આય. બરાબર. પછી આને પકડતા કેન્દ્ર હતું એ સી હતું ને? બરાબર. અને આ આપણું વસ્તુ અંતર હતું ને? યુ. અને આ પ્રતિબિંબ અંતર હતું વી. આનો જ આપણે ઉપયોગ કરશું. આ માધ્યમ હતું પાતળું હવા N1, આ માધ્યમ છે N2. બરાબર. હવે આપણે જ્યારે લેન્સની ચર્ચા કરીએ, પાતળો લેન્સ તમે જો બે ગોળીય સપાટી છે ને, આ A B C અને A B C. તો અહીંયા ઓબ્જેક્ટ પડ્યો હોય તો પ્રથમ તો એનું પહેલી સપાટી જ્યારે ત્યાં વક્રીકોણ થશે, હે ને? પછી પાછું બીજી વાર વક્રીકોણ થશે, કારણ કે આ N1, આ N2, પાછો N1, હે ને? પાતળામાંથી ઘટમાંથી પાતળો. તો પાછું તમને કહી દઉં કે લંબથી દૂર જાય ત્યાં અહીંયા તમને ઓરિજિનલ પ્રતિબિંબ મળે. અહીંયા આય તો આ યુ. આ પાતળો લેન્સ હોય એટલે આ અંતર ઓબી ને ઓડીમાં બહુ ફેર હોય નહીં. અને આ ડી ખરેખર વચ્ચેથી જ મપાય નથી આ બધા આ વી. તો આ રીતે યુ ને આ વી. હવે આ આપણે મેળવવું છે તો બે રીતે ચર્ચા કરી શકાય. એક તો પહેલી સપાટી એબીસી એને લઈએ, હે ને? એબીસી આગળ થતું વક્રીકોણ, એબીસી આગળ થતું સપાટી, વક્ર સપાટી એબીસી માટે, એબીસી માટે જો શું લખી શકો? આ સપાટી છે વક્ર સપાટી, એને દોરું આમ દોરી શકાય. બરાબર. આ બી આવો, પછી આનો વક્રતા કેન્દ્ર સી, અને હું C1 કહું. ઓકે. પછી અહીંથી આ આપાત કિરણ ગયું, હે ને? આ I1. ઓકે. સીધું આમ નહીં જાય પણ લંબ તરફ પડે એટલે આ N1, આ N2, I1. નામ આપે આપણે અહીંયા આવી ગયું, આપણે I1 એટલું થઈ ગયું ને? એબીસી, એ બી સી સપાટી. બરાબર. આ છે આર, આ વક્રતા ત્રિજ્યા છે આર, એને આપણે R1 કહીએ. શું કહીએ? R1. હવે જો સેમ સૂત્ર અને આ ખૂણો આપાત કોણ છે, બરાબર? તો આ ખૂણો વક્રીભૂત કોણ થાય ને? R1. આ I1, R1. તો આપણે દેખે છે એમાં. તો આને મુજબ સૂત્ર લગાવીએ આપણે, આ ઓલું સૂત્ર વાપરીએ આપણે. તો એમાં શું હતું? આ સૂત્ર આપણે પહેલા આપણે ભણી ગયા આના આધારે, હે ને? એમાં હતું પેલા એને નહીં ઓલા આ જે આંકડા હતા ને ON ને એ ભાષામાં શું હતું? N2 આ ON વાળું
n1 હા n1 upon ON પ્લસ n2 upon ni હા v ni બરાબર n2 minus n1 upon આ ત્રિજ્યા હા nc આવું હતું ને બરાબર છે એ આના જેવી જ હશે કે નહીં કાંઈ ફેર નથી ને તો n1 નો n1 રહેશે પરથી n1 upon આ જો n1 આ ON છે એની જગ્યાએ હું મૂકી શકું OB મૂકી શકું વત્તા n2 હવે જ્યારે ni છે એની જગ્યાએ હું bi1 મૂકી શકું ઇક્વલ ટુ n2 minus n1 અને આ nc છે એની જગ્યાએ હું bc1 છે ને bc1 મૂકી આપું ને પરિણામ હવે વક્ર સપાટી ADC માં વક્ર સપાટી ADC માં જો સમજી લેવું ને પછી આપણે એની વાત નહીં લાગે કમ્પેરિઝનમાં તો આપણે પછી લખી શકીએ આપણે મેળે પછી આ બદલાય જાય તો વાંધો નહીં પણ આપણે ખબર હોવી છે કે અહીંયા આ છે પણ ન શક્ય ન બદલાય સારું આ ઇમેજ આ એટલે ઇમેજ કહેવાય હા બહુ ઓછું પડે લોટો છો આવે કાંઈક તો આપણે આરામથી લખી અમુક લગી પહોંચી શકીએ કદાચ કાંઈ મિસ્ટેક થઈ જાય તો બાકી થિયરી મહત્વની છે આ 3 માર્કમાં પૂછાઈ જાય લેન્સ મેથડ થોડું બોલા તારો હોય એમ પૂછી નાખે તો અને હવે જો હવે આપણે આ સપાટી લઈએ છીએ બરાબર આની પર ઘટ આવશે ને આ A B C આ ખરા તો બીજી સપાટી પરથી ઓરિજિનલ તો આય છે ને ઓરિજિનલ તો શું છે આય એટલે આ જે કિરણ આવ્યું ને પેલી સપાટી પર આવ્યું હતું ચાર એ આ બીજી સપાટી પર પડે બરાબર તો આ લંબ અને બીજી સપાટી પર પડ્યો બીજો ભાગ આને આપણે કહીએ I2 જો I1 હતું અને I2 આ તો પેલી બીજી સપાટી પર આપાત થઈ પછી ઘટમાંથી આ N2 છે ને અને હવા એટલે એનું તો લંબથી દૂર જશે આમ જાય એટલે આમ જાય બરાબર ના તમારું I આ ફાઇનલ મળ્યું જે જાય આજે I છે ને એ I આ પ્રતિબિંબ ફાઇનલ મળ્યું પણ હજી એક વસ્તુ હવે આમાં થઈ નવી છે ટ્વિસ્ટ આવે છે હવે આપણને જ દેખાતું પણ આ સપાટી છે એને આંખ હોય જાણે કે જીવ હોય આ બીજી સપાટી તો એ પહેલી સપાટીમાંથી જે પ્રતિબિંબ આવે છે ને I1 એને જોઈ શકતી હોય આ સપાટી એને જોઈ શકે ADC આપણે તો જોઈ શકીએ તો આ સપાટી માટે આ પ્રતિબિંબ છે ને એ આભાસી વસ્તુ તરીકે વર્તે કઈ આભાસી આપણને દેખાશે નહીં એટલે હું તમને કહી દઉં કે આ થોડુંક અહીં દોરું છું આગળ બરાબર આ આભાસી વસ્તુ I1 છે ને ખરેખર બીજી સપાટી પછી I1 છે નહીં અહીં તો આ માત્ર શું મળે છે બસ I1 ને લખ્યું એનું કારણ એ છે કોને દેખાય છે આ સપાટીને દેખાય છે આપણને દેખાતું નથી પહેલી સપાટીનું જે પ્રતિબિંબ છે ને I1 પહેલી સપાટી દ્વારા પ્રતિબિંબ ક્યું મળ્યું એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ વર્તે પહેલી સપાટીમાંથી જે આવ્યું એ બીજી સપાટી માટે આભાસી આપણને જ દેખાતું એ સપાટી જાણે તો હવે આ વસ્તુ છે આભાસી આ વસ્તુ થઈ તો આ di1 છે એ આભાસી વસ્તુ અંતર છે શું થયું બોધન નાખવાનું આટલી જ ટ્વિસ્ટ છે આ બાકી વ્યવહાર બાકી બધું ઠીક છે આ ગોળાકાર સપાટી છે અને આનું વક્રતા કેન્દ્ર સીધું ઓકે અને એવી રીતના આ અંતર છે આટલું ક્યાંય નથી બરોબર અને આ I2 અને આ R2 આ ઓરિજિનલ છે I એ તો વાત કરી છે તો ઓલું ની I1 છે નહીં આપણે દોર્યું છે આપણને જ દેખાતું આપણે માત્ર દોર્યું પણ કોણ દેખાય છે સપાટીને દેખાય છે અને અંતે ફાઇનલ એને વસ્તુ સમજીએ ને એ સપાટી ફાઇનલ ઇમેજ ક્યાં મૂકે છે આયા
ક્યાં પ્રતિબિંબ આયા બરાબર. ચાલો બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે મેઇન વાત આવે છે. હવે જોવો છો મોનિકા આ જો ડાબી સાઈડ N1 છે, જમણી સાઈડ N2 છે. અહીં ડાબી સાઈડ શું છે? અહીં જમણી સાઈડ શું છે? એની કરી નાખો હવે અટલાવડી. શું કરી નાખો? આ સૂત્રમાં અટલાવડી. વસ્તુની જગ્યાએ વસ્તુ અંતર, પદની જગ્યાએ પદનું, ત્રિજ્યાની જગ્યાએ ત્રિજ્યા અને અટલાવડી કરીએ. શું કરીએ? જો સૂત્ર આમ થશે. આ લે N1 જગ્યાએ હું મૂકીશું અને હે ને N2 છેદમાં OB છે ને, OB એટલે આ વસ્તુ અંતર છે ને. આ વસ્તુ અંતર શું છે આ સપાટી માટે? DI આભાસી વસ્તુ. હા DI. બીજી વાત તમને કરી દઉં કે આભાસી અંતર, આભાસી વસ્તુ આ સાઈડ છે અને અંતર એ વસ્તુ તરફ મપાણું છે અહીંથી આમ આભાસી અંતરે. તો વસ્તુ તરફનું અંતર હોય તો ઋણ લેવું પડે કે નહીં? આભાસ તો આપણે આ DI1 કેવું લેશું? પ્લસ હવે N2 ની જગ્યાએ N1 છેદમાં અહીંયા BI1 આપણે BI1 હતું ને એટલે આ તો પ્રતિબિંબ અંતર છે ને. અહીંયા શું છે? આ DI પ્રતિબિંબ અંતર DI અને પ્રતિબિંબ અંતર તો વાસ્તવિક છે ને. એટલે વાસ્તવિક સાપેક્ષમાં લેવું જોઈએ. વાસ્તવિક આની પર ઋણ છે યુ આ સાઈડ, આ સાઈડ શું છે? ધન છે. એટલે એમને એમાં આપણે બોલાવતા નથી. સમજજો, બહુ આમાં ચિંતા ના કરવી. એટલે જે પોઈન્ટ કહો એટલે યાદ રાખે ને સમજી લેવું. વધારે કરતા ચેસ જેવું છે. પછી આમ તેમ એમ કે બરાબર તો પછી આમ તેમ ઉલટાઈ જાય, પછી આગળ ભૂલી જાવ. બહુ ઊંડું આમ નહીં કરવાનું. આમ ત્યાં વસ્તુ આ પાસે આમ એટલા પૂરતું છે રાખો. પછી તમે ધીરે ધીરે સમજશો. ખ્યાલ આવ્યો ને? ગુચવાઈ જાય પાછી નીકળીએ નહીં. આમ આભાસી છે, એકવાર વાસ્તવિક છે, આની કોરના માઇનસ ને આમ પ્લસ ને. એટલે હું જેટલું એટલે વાતચીત થાય ને એટલું ધ્યાનમાં રાખી લ્યો. બરાબર છે બધું નિયમ મુજબ. પણ તાત્કાલિક આમાં અત્યારે ન જાવ સમજતો હતો ઊંડું. પહેલાં સમજી લો આપણે બરાબર. તો DI ને ઘણા એમ કે તમને આ તો આમ માઇનસ લીધું, આ પાછું પછી માઇનસ કેમ લીધું નહીં? એ સવાલ થતા જાય. પણ આ તો પ્રતિબિંબ અંતર છે, આ વસ્તુ છે, આભાસી છે અને આપણે નથી દેખાતું. અને એ વસ્તુ તરફનું અંતર છે એટલે આપણે શું લીધું? ઋણ. N2 ની જગ્યાએ શું આવી ગયું? N1 બરાબર. અહીંયા પણ N2 ની જગ્યાએ N1 ની જગ્યાએ N2. હવે જોવો જી આ BC1 છે. આપણે BC1 આ સાઈડ હતું તો પ્લસ લીધું. અહીંયા તો આ DC2 આ સાઈડ છે તો માઇનસ DC2. તો બરાબર. હવે માઇનસ સાઈડ ગુણ નાખો ઉપર આ માઇનસ ના પ્લસ. એટલે N2 N1 અપોન BC2. રેડી? આ માઇનસ એ કેમ આવ્યું એમ? ઈ નહીં સર, અરીસાની આગળ હોય તો અરીસો નથી આપેલા તો. હા પણ તો એ લેન્સ છે તો એની આગળના બધા અંતર માઈનસ આવે ને, તો એની પાછળનો અંતર DI માઈનસ DI ને આભાસી વસ્તુ અંતર છે. આ વસ્તુ અંતર છે અને વસ્તુ તરફના અંતર મપાય છે. કેવા માપીએ આપણે? ઋણ. અહીંયા જો ને આપણે આમ કાંઈ શું મૂકતા હતા? માઇનસ મૂકતા હતા કે નહીં? પછી ખ્યાલ આવ્યો? એટલે મેં તમે કીધું કે બધું આમાં જે અત્યારે આની પર ધ્યાન નાખો. પછી પાછા સમજજો આમ ગુજવાઈ જવા પાછી નીકળશું નહીં. આ બે તમે ટ્રીક કીધી એટલે યાદ રાખી લ્યો અત્યારે. આ ખ્યાલ આવ્યો? સર પાછળ એટલે હું સમજાવું? આ વસ્તુ છે ને અહીંયા વસ્તુ અંતર તરીકે આ વસ્તુ અંતર છે, આભાસી વસ્તુ છે. ઈ ખાલી સર દોયરું ત્યાં પણ યાનું છે ને એ ખરેખર આને આ છે ત્યાં છે નહીં. આ સપાટીને એવું લાગે છે કે આ છે. એ વસ્તુ સમજે. આ સપાટી આના પ્રતિબિંબને પહેલીના પ્રતિબિંબને બીજી સપાટી વસ્તુ સમજે છે. પહેલી સપાટીનું જે પ્રતિબિંબ છે ને I1
અને બીજી સપાટી શું સમજે છે? વસ્તુ. વસ્તુ. પછી એને વસ્તુ સમજીને ખરેખર તો એ ઓરિજિનલ છે નહીં, ખરેખર તો એ પેલીનું પ્રતિબિંબ છે ને. ઓરિજિનલ વસ્તુનું શું છે? પ્રતિબિંબ. પ્રતિબિંબ છે, વસ્તુ તો છે નહીં. તો બીજી સપાટી માટે તો આભાસી વસ્તુ જ થઈ ને. બીજી સપાટી માટે શું થઈ? વસ્તુ. એટલે આભાસી વસ્તુ ખરેખર આ જે છે ને, આ અંતર એ જ આ છે, પણ ખરેખર આ છે નહીં બીજી સપાટીમાં. એ આને એવો અનુભવ થાય છે. કોને? બીજી સપાટી એમ એનું પ્રતિબિંબ છે. જાણે વસ્તુ કેમ હોય એવી રીતે એને અનુભવ કરે. આપણે ત્યાં જાય તો ખબર પડે. આપણે તો વસ્તુ આ સપાટી બની શકતા નથી. કેવું દેખાય છે ખ્યાલ આવે? આટલું જ આવે. પછી આ માઇનસ અહીંયા આવી ગયું. આની પર તો પ્લસ લીધું આપણે BC1. આની પર છે એટલે હું લઈ જાય માઇનસ લીધું. આ જો સમજાવવા માટે વાત છે. તમારા પદ આપ્યું નથી, આ ડાયરેક્ટ આ જ લખ્યું છે. એટલે આ માઇનસ 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 આ પ્લસ થઈ ગયું ને. પછી હું આમ નામ કરું રાઈટ સીટ બુક તો બદલાવું નહીં. તમારે રેડ નાખો. આ તો બદલાયું, આ તો બદલાયું નહીં કઈ. N2 ને N1 આ તો કરો ને. હે ક્યારે આની પર તો N2 જગ્યાએ N1 જગ્યાએ N2 મૂકતા, N2 જગ્યાએ N1 મૂકતા. આ તો એમને રાખ્યું બધું એને મૂકી દીધું. અહીંયા બદલાયું જ છે. નીચે માઇનસ આવ્યો પાછું હતું થઈ ગયું. આને હું શું કહું? પરિણામ 2. પરિણામ 2. હવે એકાદે બેનો સરવાળો લેવો છે, પણ થોડી ફરક ધ્યાન રાખવાની છે. આ જે અંતર DI1 છે ને, એ જ અંતર છે DI1. ખ્યાલ આવ્યો? ટૂંકમાં જો અહીંથી અંતર માપો કે B થી માપો કે D થી કઈ ફેર પડે? કારણ લેન્સ પાતળો છે. કેવો છે? પાતળા લેન્સ માટે વાત છે. હવે પરિણામ 1 પ્લસ 2 લેતા. ઓકે? તથા BI1 is equal to DI1. BI1 લગભગ થાય DI1 લેતા. ઓકે? ચાલો હવે તૈયાર? પછી ફાઇનલ. બસ હવે પૂરું થઈ ગયું. હવે કઈ માથાકૂટ છે? હવે તો ગાડું ગબડે જાય. આમ ઝાડ આવી ગયું. આમ સમજાવું તો ત્યાં જ જેવું હશે. આમાં તો આમ ચડવાનું દુનિયાને એને આપી ગઈ બિચારી. હવે તો આમ ઝાડ છે, બીજું કઈ છે નહીં માથા. સરવાળો લઈ લ્યો. જો અહીં નાખો. આ DI1 બરાબર આની જગ્યાએ મેં શું લેવાનું કીધું? DI1 લેવું ને. હવે જો સરવાળો કરીએ આપણે તો N1 upon OB. ઓકે? N1 upon OB. એ કોને યાર ઉડશે? નહીં ઉડે ને. તો N1 upon OB. પછી N2 upon BI1. હા, અહીંયા માઇનસ N2 upon ઉડી જાય ને. ઉડી ગયું. પછી આ ઉડી ગયું ને. આ નહીં ઉડી પાછું પ્લસ N1 upon DI. અહીંથી ઉડી ગયું મગજમાં. હે? પદ મૂકો. એક પછી એક આવે. કાંઈ વાંધો નહીં. જો આ N2 અથવા પેલા લખો. ઓકે? N1 upon DI. આ માઇનસ વાળો પછી લખો. N2 upon DI1 is equal to N2 minus N1 है ना upon DC2. આ પરિણામ 2 લખ્યું ને. નહીં આ સમજાવવા માટે લખું છું. સમજાવવા માટે લખું છું. આ જો 1 છે ને પરિણામ. આ N1 upon OB plus N2 upon BI is equal to N2 minus N1 upon BC1. પરિણામ એક છે ને. હવે જો યાદ તો હરકા છે કે નહીં? આ જો BI1 અને DI1
હરખા છે બે હા ઉપર હરખું છે હા માઇનસ પ્લસ છે વિરુદ્ધમાં હવે તો આ સરવાળો કરીએ n1 upon OB પ્લસ upon BI is equal to આયા આ તો ઉપર તો હરખું જ છે સરવાળામાં n2 n1 સામાન્ય કાઢી શકું આ બે સરવાળો છે તાપમાં શું વધશે 1 upon BC1 પ્લસ 1 upon BC2 આ પેલા બધો વાત નથી સરવાળામાં કઈ ફેર પડે નહીં આવી ગયો હવે n1 વડે ભાંગી નાખો બે કોડ n1 વડે ભાંગી નાખીએ આપણે તો અહીં ભાગે એટલે 1 upon OB અહીં ભાગે એટલે 1 upon BI અહીંયા ભાગે એટલે n2 upon n1 અહીં ભાગો એટલે n1 ભાગ્યા n1 એટલે 1 upon BC1 પ્લસ 1 upon BC2 કાઉન્ટ મતલબ હું કર્યું તો કે n1 વડે ભાગ્યા બંને બાજુ n1 વડે ભાગતા બરાબર હવે જોવો જી માત્ર 1 upon હવે OB એટલે તો u છે વસ્તુ અંતર છે આ સાઈડ તો માઈનસ લેવું તો માઈનસ u પ્લસ 1 upon bi એટલે v છે હે ને અને આ સાઈડ છે એટલે પ્લસ બરાબર હવે n2 upon n1 એટલે બેનો વક્રી ભવનાંક 1 ને સાપેક્ષ n21 -1 કૌંસમાં 1 upon હવે જો BC1 BC1 આ BC1 આ સાઈડ છે વસ્તુની આ સાઈડ એટલે પ્લસ લેવું એટલે પ્લસ r1 ઓકે અને DC2 આ સાઈડ છે એટલે માઈનસ r2 તો આ પ્લસ છે એ જગ્યાએ શું થઈ જશે માઈનસ તો આ માઈનસ 1 upon r2 આવી ગયું હજી આગળ જાય તો લેસ કે કેટલી લંબાઈ ગોતવાની હે ને સૂત્ર ત્યારે બને છે જો હું એકદમ યુ અનંત લઉં અનંત થી આવતા પેલો ક્યાં ભેગા થાય મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થાય એ અરીસા માટે સાચું છે અને લેસ માટે કોઈ પણ ગોળીય સપાટી માટે સાચું છે પરાવર્તન નિયમની મુજબ સમાંતર આવતા કિરણો એટલે બહુ દૂરથી આવતા કિરણો મુખ્ય કેન્દ્ર પર ભેગા થાય એટલે કે પ્રતિબિંબનું અંતર કેટલું હોય કેન્દ્ર લંબાઈ કેટલું એટલે યુ અનંત લઉં તો v છે એ કેન્દ્ર લંબાઈ જેટલું માપ પડે કે નહીં આ અનંત થી આવતા હોય તો ક્યાં ભેગા થાય કેન્દ્ર લંબાઈ આગળ ભેગા થાય વચ્ચે આ એકદમ અનંત થી આવતા હોય કિરણો તો મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થાય ને તો પ્રતિબિંબ ક્યાં રીતે આની જગ્યાએ આ રીતે કે નહીં આ ફાઇનલી ગમે એ સપાટી હોય આયા પર સમાંતર કિરણો લઈ લો તો એ આ મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થાય બરાબર એટલે અંતર કેટલું થયું એક સમાંતર આવતા કિરણોનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર આગળ મળે તો પ્રતિબિંબ અંતર તો કેન્દ્ર લંબાઈ થઈ vl માટે આ 1 upon અનંત હે ને એટલે 0 થાય ને તો આ 0 1 upon f n21 -1 1 upon r1 -1 upon r2 તો મળી ગયું કે આપણે સૂત્ર આ લેન્સ મેકરનું સૂત્ર f છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ f શું છે લેન્સની કેન્દ્ર લંબાઈ બરાબર છે તો નોંધ કરી લેજો આ થઈ ગયું લેન્સ મેકરનું સૂત્ર r1 છે એ પહેલી વક્ર સપાટીની ત્રિજ્યા r2 બીજી વક્ર સપાટીની ત્રિજ્યા બરાબર મેને સામ હજી મેન બાકી છે આ હું હતું મેન હતું કા આ મુખ્ય હતું પણ હવે પછી જે જનરલી આપણે ઉપયોગમાં આવતું એ વાત છે બીજું કાંઈ છે નહીં જો આને ગોઠવણીનું સૂત્ર છે ને એટલે જેવું જ છે લેન્સની ગોઠવણી કોને h i upon h o v upon u ખાલી ફેર એટલો કે આ આગળ માઇનસ આવતું નથી બસ બીજો કાંઈ ફેર છે બરાબર આ પતી ગયું
બીજું પ્રતિબિંબ કેમ બનાવવું? આ બહિર્ગોળ લેન્સ છે, કોની જેમ જ છે. સપોઝ આ એનું વક્રતા કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર F, એને બે મુખ્ય કેન્દ્ર હોય, F અને F બે. લેન્સને અરીસાને એક જ હોય, લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય. જે સાઈડ વસ્તુ હોય ને એને પ્રથમ મુખ્ય કેન્દ્ર હતી, એમ નહીં, પ્રથમ મુખ્ય કેન્દ્ર. અને આ હવે સાઈડ હોય ને દ્વિતીય મુખ્ય કેન્દ્ર. તો હવે એને ત્રણ મુદ્દા આપ્યા જો કે તમારે ત્રણ કિરણ લઈ શકાય. કેટલા? ત્રણમાંથી કોઈ પણ બે કિરણ લ્યો તો ચાલે. ત્રણ કિરણો તમને લેવા સરળ પડે એ કે ત્રણ કિરણો તમને લેવા પ્રતિબિંબ રચવા માટે. કેના માટે? પ્રતિબિંબ રચવા માટે ત્રણ કિરણો લેવા સરળ પડે. એમાંથી કોઈ પણ બે ચાલે. કોઈ પણ એ ત્રણની કઈ વાત કરે જો બોલ આમ એક સમાંતર લ્યો કે તો એને મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો. બરાબર? દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર. અથવા આ એક કિરણ થયું, પછી બીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર કરો. એ વિચલન પામ્યા વગર એમને બે જશે. ઓકે? આ બે જ્યાં ભેગા થાય એ તમારું પ્રતિબિંબ બન્યું. બે કિરણ પૂરતા છે. ત્રીજું કિરણ જે લેવું હોય તો લઈ શકાય. એને પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો તો એ આને સમાંતર જશે. મારે ગડબડ થઈ ગયો. હેલો, સમાંતર જાય ત્યાંથી જ પસાર થાય. તો આ ત્રણમાંથી કોઈ પણ બે ચાલે. કોઈ પણ અને અર્ધગોળ લેન્સ હોય તો પેલા બેની વાત કરતો સમાંતર જવાબ દે તો એ તમને કહી દો અપકેન્દ્રિત થાય. આમ એમાં ક્યારે ભેગા ન થાય. કોઈ દી વાસ્તવિક પ્રતિબિંબ મળે જ નહીં. અને બીજું પોલમાંથી પસાર કરો કેન્દ્રમાંથી તો એમને મારી જાય. બરાબર? એ આની જેમ જ પેલી. હવે આના મુખ્ય કેન્દ્ર જે હોય આ એક અને આ એક બે હે ને પ્રથમ મુખ્ય કેન્દ્ર બીજું. તો આમ તો ક્યાંય ભેગા નહીં થાય તો આને આમ પછવાડે લંબાવો હે ને. આ ભેગું થયું ને આ તમારું આભાસી પ્રતિબિંબ મળ્યું. કેવું મળ્યું? ભાઈ ત્રીજું કંઈક વાત કરે છે આમ આ મુખ્ય કેન્દ્રમાંથી એ કંઈમાં ગોટો ગોટો એટલે કે અર્ધગોળ માટે હો ને એ થોડું બોલું છે. એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલું સમજી લો તો ઘણું છે. આ ત્રણ કિરણો પેલું બીજું ને બહિર્ગોળ માટે અને આ બે વાત કરી દેવાની અર્ધગોળની. પણ એ બહિર્ગોળ માટે વાત કરતો ચાલે. જે બહિર્ગોળ માટે સાચું છે એ અંતર્ગોળ માટે આ લેન્સ મેકરનું સૂત્ર છે, બોટરમેનનું સૂત્ર છે, એ બેયમાં હાલે. અર્ધગોળ અને બધે લાગે. ખ્યાલ આવે? તો ત્રણ મુદ્દા છે ખોટા છે સમજણ એમાં હે ને. એ ત્રણ પ્રકારના કિરણો લઈ શકાય. ત્રણ પ્રકારના કિરણ એમાંથી કોઈ પણ બે કિરણ ચાલે. ઓકે? બીજી વાત કરતો તો દાખલા કોઈ જાદુગરનું. જાદુગર એક સિક્કો છે, આપણે એક લેન્સ છે કાચ જેનો વક્રી ભાગના 1.47 છે. એને એક પ્રવાહીમાં નાખે છે તો એ અદૃશ્ય થઈ જાય. શું થઈ જાય? આપણે બિલકુલ દેખાતો નથી કે અંદર લેન્સ છે. જેમ કે એ પ્રવાહી પાણી હોઈ શકે? ના, પાણી ન હોઈ શકે. એનો વક્રી ભાગ અલગ છે 1.33 પાણીનો. તો બેને વક્રી ભાગ અલગ હોય તો પછી અંદર પ્રતિબિંબ બને, બહાર આવે એ અલગ પ્રકારનું બને. આપણે ખબર પડી જાય કે અહીં ક્યાંક અંદર છે. અદૃશ્ય થાય. પણ જો લેન્સના વક્રી ભાગના જેટલું જ પ્રવાહી હોય તો આપણે આપ્યું છે ગ્લિસરીન છે ને. એનો વક્રી ભાગના આના જેટલો જ છે 1.47 જેવો. તો હરખરખો વક્રી ભાગ હોય તો આપણું માધ્યમ એક જ માધ્યમ થઈ ગયું. લેન્સ અને આપણે એક જ માધ્યમ તરીકે વર્તે તો ત્યાં બીજું કંઈ છે જ નહીં એવું લાગે તો શું થઈ ગયું? અદૃશ્ય. એ દાખલો એમ કહેવામાં આવે છે. જો કેવા હેલાલા પૂછાય છે. હું તમને અલગ કહું છું હે પ્રયોગ કરાવજો. આપણે છે ને આપણે લેન્સ નાખશે લેન્સ તમારે યાદ કર્યું છે કે કહેવાનું હોય ને તો લેન્સ કઢાવી નાખશો. અને એક લેન્સ કઢાવો હોય કે અંદર એક બાજુ લેન્સ તો તમને ખબર પડે. જોયું વાસ્તવિક ચિત્ર કેવું મળે લેન્સ થી ઉલટું હા એટલે હું લેન્સ જાય છે કાંઈ જોઈ શકે બહુ ખેલી વસ્તુ છે. આપણે અરીસાના સૂત્રનું તમ કરે એવું બધા અત્યારે કરી એનો પ્રયોગ ચાલુ છે ને પ્રેક્ટિસ કરો એટલે ખ્યાલ આવે. ભલે તો આપણે રાખીએ. બહુ સારું નીકળી ગયો કામ હવે.